છે આ ભાદર નદીની અંદર જે દૂષિત પાણી નીકળી રહ્યું છે એ માલઢોરને ખેતીને બંજર બનાવી રહ્યું છે અને આજુબાજુના ગામડા કેરાળી, લુણાગરી, ઉમરકોટ, વેગડી આ જે તમામ કાંઠાળ વિસ્તારના ગામો છે એની અંદર આ પ્રદૂષિત પાણી જે વહે છે તે માલઢોરને, ખેડૂતોને બધાને નુકસાન કરે છે। ઘણી વખત રજૂઆત કરવા છતાં આ બેરી સરકાર કાનમાં લેતી નથી અને પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈને પહોંચાડે છે, પરંતુ ઉપર જતા સેમ્પલ બદલી જાય છે અને નેગેટિવ રિપોર્ટ આપી દે છે અને કોઈ પણ હજી સુધીમાં પગલાં લેવાના નથી। તો આ સરકાર સત્વરે પગલાં લે અને ખેડૂતોનું વિચારે અને માલઢોર જે રાખતા હોય એનું પણ વિચારે અને બંજર થતી ખેતીને અટકાવે એવી આ સરકારને મારી અપીલ છે। અમારા સાહેબને ફરિયાદ મળેલી હતી કે કેરાળી ગામના પુલ પાસેથી કલરવાળું પાણી જાય છે, તો તે નિમિત્તે અમે આ ફરિયાદ અટેન્ડ કરવા અહીંયા આવ્યા અને ગામ લોકોની હાજરીમાં અમે 2 સેમ્પલ કલેક્ટ કરેલ છે અને એમની માંગણી એવી હતી કે ભાઈ એક સેમ્પલનો હિસ્સો અમને આપો, એટલે વોટર એક્ટના કાયદા પ્રમાણે સેમ્પલને 1/2 કરી અને અડધો હિસ્સો એમને આપવામાં આવેલ છે। સેમ્પલમાં લાખનું સીલ સ્થળ ઉપર મારવામાં આવેલ છે, છતાં અમારી સાઇન અને ખેડૂતોની સાઇન સાથે એમને એક સેમ્પલ સોંપવામાં આવેલ છે। એ પાણી અરે અમારે કોઈ લેવા દેવા નથી। એસોસિએશનનું પાણી જે અમારા 1700 યુનિટ છે એ ટેન્કર દ્વારા પાણી સંપમાં નાખે છે, એ આપ લોકોને પણ ખબર જ છે અને અનેકવાર આના શૂટિંગ થયા છે। એ પાણી અમારું સીધું બંધ પાઇપલાઇનની અંદર ટ્રીટમેન્ટ પ્લાન્ટે જાય છે, એટલે અમારું કેરાળી અહીંથી 15 કિલોમીટર દૂર છે ને ત્યાં કદાચ કોઈ અજાણ્યા શખ્સો કે કોઈ નાખતા હોય કે ડાઉન સ્ટોપમાં કોઈ કરતા હોય તો એને ઉપર પોલીસ પગલાં લેવા જોઈએ અને એને પૂરી દેવા જોઈએ। અમે પણ એમાં સાથે છીએ।